સદગુરુ મહારાજની જય, બળદેવદાસ મહારાજની જય, સર્વે સંત ભગવાન કી જય। આજે સર્વે ભક્તોને ઘણા બધા સમય વીતી ગયો છે। આજે તો 15-20 દિવસ વિડીયો મોકલવાનો સમય લાગ્યો। બધાય ભક્તોને જય સદગુરુ સાહેબ, જય સિયારામ। આજે આપણે મુખ્યધારા પરમાત્માની જે છે એની એક ટચુકડી વાત લઈશું। બહુ સમજવા જેવું છે। વાત શબ્દ છોટા છે પણ વસ્તુ મોટી છે સમજવાની। સિદ્ધરામદેવજી મહારાજ અને હરભુજીના ભજન ખૂબ વૈરાગથી ગવાતા હોય છે। મને પણ એમાં બહુ મજા આવતી હોય છે। સિદ્ધરામદેવજી મહારાજ બોલ્યા છે, વચન વિચારો વાત પૂછો, અવતાર કહે સિદ્ધરામદેવ, અવતાર કહે સિદ્ધરામદેવ। હરભુજીને કહેતા આવો પ્રસંગ ક્યારે બન્યો તો? એકના એક દિવસ આપણે નાનો ભાગ વચ્ચેથી લઈ ઘણા બધા ભાગ લઈશું। સિદ્ધરામદેવજી મહારાજને સનાતનમ વડા ધર્મની મહિમા છે, બીજ ધર્મનો ધર્મની ધારા આપ તો બધા સમજતા હો। એકના એક બે ધારા છે અને એક જ છે, એકની એક બે છે પણ એક જ છે। એમાં કલિકાલ નિમાલિપા તો કલયુગ કેવલ નામ આધારા, સુમિરત સુમિરત નર ભવ પારા। નામનો મહિમા ઈ નામ, અનામી નામ છે ને ઈ નામ રામદેવજી મહારાજે ખૂબ ઈ નામનો મહિમા ગવડાવ્યો છે, ગાયો છે। નાની એવી વચ્ચેથી વાત લઈ, વાત વિચારો, વચન પૂછો, અવતાર કહે સિદ્ધરામદેવ, અવતાર કહે સિદ્ધરામદેવ। પોકરણગઢની માલિપા પરમાત્મા સમય પોતાનો સાંધી લીધો, પોતાની સાધના સિદ્ધ જે વડા ધર્મને થાપી લીધો અને સમય પરિપક્વ બની ગયા પછી એકનો એક દિવસ એવો આવ્યો તો પોકરણગઢની બાજુમાં ખેરકર ગામ છે, આજરોજ છે, ત્યાં તેમના માસીના દીકરા હરભુજી ભટ્ટી અટકના હરભંગજીના દીકરા, એમને ને સિદ્ધરામદેવજી મહારાજને એવો કોઈ નિકટ પરિપક્વ નાતો પ્રેમનો। એક સમયે બે ઘોડા મકરૂબી મારી જાતા, ઘોડું ખેલવા જાતા જંગલની અંદર, પોતાના ખેતરમાં બેસીને એક સરસ વાત થઈ હતી। બહુ ભેદ જાણવા જેવો છે। પ્રભુ કેવી રચના રચે છે। હરભુજી રામદેવજીને સાથે સખા ભાવે વર્તતા હતા। ભાઈ કઈ બોલાવતા રામદેવ ભાઈ તો કહો। એટલા પોકરણગઢની માલિપા સિદ્ધ કાર્ય કર્યા। માતા મિનલદેને હૃદયમાં શાંતિ થાપી। પિતા અજમલજીને જે હરખ અને શોખ હતો એનું નિવારણ કર્યું। જે કાંઈ ધર્મના એમ કહેવાય ફાટા હતા એને સિદ્ધ કર્યો। એક ધર્મ થાપ્યો, ધર્મની ધજા ફરકાવી, બીજ ધર્મનો મહિમા ખૂબ ગાયો। નાત જાતના વાંધા એમ કહેવાય સિદ્ધ એમ કહેવાય કર્યા, સમાધાનો કર્યા, 52 પરચા પૂર્યા। આપ કોણ હશો? એવો હરભુજી રામદેવજીને પૂછે છે। ત્યારે રામદેવજી એમ કહે છે કે હરભુજી, હું પિતા અજમલનો પુત્ર છું, તારો માસી ભાઈ છું। નહીં રામદેવ ભાઈ, આટલા કાર્ય સિદ્ધ થયા, આપ કોઈ સામાન્ય પુરુષ નથી। આપણે ટૂંકમાં લઈ ત્યારે સિદ્ધ રામદેવજી હરભુજીને કહે છે કે હે હરભુજી, દ્વારકા તું ગયો ઈશ ક્યારે? દ્વારકા વાળાની તને કઈ ખબર હશે? લે પ્રભુ દ્વારકા નો ગયા હોય તો હા, હું દ્વારકા વાળો કૃષ્ણ મોરારી।
ત્યારે હરભુજી સામું જોવે તો પ્રભુ એનું સ્વરૂપ એના દર્શન આપે છે. હરભુજી એમ કહે છે કે હે પ્રભુ, આપ ઘણી વખત ગુરુ બાળીનાથના ચરણની વાત ખૂબ કરો છો, ખૂબ કરો છો, ખૂબ કરો છો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આપ મને ગુરુ બાળીનાથના ખૂબ ખૂબ આદેશો આપો છો કે અસલ પ્રભુ તો અનંતકોટી નારાયણ તો નિઅવતારી છે, તો એ આપ કોણ નિઅવતારી? ત્યારે રામદેવજી મહારાજ એમ કહે છે કે હરભુજી, આવતા સમયમાં સદગુરુ શ્રી બાળીનાથ મહારાજને શરણે પહોંચી જાયજો અને હું તને એ નિઅવતારીનો ભેદ દર્શન કરાવીશ. હરભુજી શાંત થઈને થોડી વાર પછી હરભુજીને એવો વિચાર આવે છે, કાલ કોણે જોયું છે? ખૂબ હૃદયની અંદર કરુણતા પ્રાપ્ત થઈને કે હે રામદેવ ભાઈ, કાલ કોણે જોયું છે? ત્યારે રામદેવજી મહારાજ વચન આપે છે, હે હરભુજી, મારું વચન છે કે જ્યાં સુધી તને એમ કહેવાય જે નિઅવતાર સિદ્ધ રામદેવજી મહારાજ છે એ લક્ષ ગુરુ બાળીનાથને ત્યાં સંધાઈ જાય છે ને, હું તને વચન આપું છું એને પેલા દેહ નહીં પાડું. મારું વચન, એ વચનના વ્યવહાર થઈ ગયા. સમય સમયનો કામ કરે છે. સમય પરિપક્વ થઈ ગયો. વિક્રમ સંવત 1515નો સમય આવી ગયો. 3 મહિનાની વાર છે પરમાત્માને પોતાના વતનમાં સિધાવવાની. પિતા અજમલજીને સૂણું આપીને જાણ કરી દીધી છે. બધાએ સગાવાલાઓને જાણ કરી છે. ખૂબ ખૂબ ગુરુ મહિમાને આગળ ધપાવ્યો છે. આ ઘટમાં પ્રગટ પુરુષના ખૂબ ખૂબ ગુણગાન ગાયા છે. આ ઘટમાં કોઈ પ્રગટ પુરુષ છે, રામદેવજી પણ એના ગુણ ગાય છે. અને હરભુજી મહારાજને ટપાલ પછી ટપાલ, ટપાલ પછી ટપાલ કહે, હરભુજી નોમના પીર નેજા ચડાવશે, દસમના દીદાર દર્શન દેશે કે આ દેહમાં હું ક્યાં વસું છું? કયો લક્ષ એવો છે કે અહીંયા લાલ વસી રહ્યો છે? એવો હરભુજી મહારાજને ટપાલની અંદર ભેદ લખ્યો છે કે દસમના હું દીદાર દર્શન આપીને 11ના પડદે થાય. એમ કરતા કરતા સમયનું કામ પૂરું થઈ ગયું છે. આપણે ટૂંકમાં લઈ આગળ સમાધિનો ભાગ કહીશું. નોમના પીર નેજા ચડાવે છે ભાદરવા સુદ દસમના. આ દૈહિક દેવળમાં અનંત કોટી નિર્લેપ પુરુષ, જેને રંજ નથી એવો નિરંજન પુરુષ ક્યાં રહે છે? આ મહેલમાં એના લક્ષોના દર્શન કોઈ ભક્તોને ગુરુ બાળીનાથના હુકમે ભેદ સમજાવ્યો. અને 11માં સવારે 7 વાગ્યાના સમયે પીર પડદે થયા છે. પડદે થયા ત્યારે એમ કહેવાય તુવરકુળને વચન આપેલું. પિતા અજમલને એમ કહેતું કે હે દાદા અજમલ, હસ્તે મુખે રજા આપો તો કુળમાં, તુવરકુળમાં પેઢીએ પેઢીએ પીર થઈ છે. હું પેઢીએ પેઢીએ આવીશ. પિતા અજમલજીને આગલો અવતાર યાદ કર્યો કે હે પિતા અજમલ, અયોધ્યાની અંદર ત્રેતા યુગમાં જ્યારે મારે અધર્મનો સહાર કરવા જવાનું થયું ત્યારે તમે મને હસ્તે મુખે એમ કે વનવાસની રજા આપી હતી. દ્વાપર યુગની માલિપા એમ કહેવાય ગોકુલ મથુરા છોડી અને દ્વારકાના સૈન્યકેતુ રાજાના ખોરે બેઠા સૈન્યકેતુ અને શારદામાં. ત્યારે પિતા વાસુદેવ મહારાજ અને દેવકીજીએ હસ્તે મુખે રજા આપી. આજ મને રજા આપો એટલે પેઢીએ પેઢીએ પીર અવતરશે. આ મારું વચન. આવા વચનના વ્યવહાર કરી પીર પડદે થયા છે. આ બાજુ હરભુજી ને 3 દિવસ વીતી ગયા પછી ઘોડું લઈને બાગડ થાક એવું મનમાં
મંથન કરી રહ્યા છે કે પીરને મારા વગર ગમતું નથી, રામદેવભાઈને મારા વિના ગમતું નથી, હું જલ્દી પહોંચું. પરમાત્મા પડદે થઈ ગયા અને પરમાત્માને અંતર ધ્યાનની અંદર 21 બ્રહ્માંડના માલિકને ખબર પડી હરભુજી પોકરણગઢ જઈ રહ્યા છે, એને માથા પછાડવાનો વારો આવશે અને મેં એના દીધેલ વચનને કાજ મેં વચન આપેલું છે કે હું ત્યાં સુધી દેહ નહીં છોડું. ચાલ 21 બ્રહ્માંડનો માલિક પ્રગટ હોવો પીર રામદેવ. આગળ જોવે છે તો આ બાજુથી હરભુજી ઘોડો લઈ બાગડ થાક હાલ્યા આવે છે તો રામદેવજી મહારાજ ઘોડું ચરાવે છે. ઘોડાને ચરાવતા પીરજીને દેખી ગયા તો હરભુજીને શાંતિ થઈ ગઈ કે આ લખેલું ખોટું છે. પીર તો આ સામને હુઆ પ્રગટ. એ હેતે ને પ્રીતે દોનું બાંધવ ભેટે છે. અને રામદેવજી મહારાજને હરભુજી એમ કે છે કે હે રામદેવ ભાઈ, આ મને 3 ટપાલો આવી કે નોમના પીર નેજા ચડાવશે, દસમના દીદાર દર્શન આપશે અને 11ના પડદે થાય છે, સમાધિ પદ પામશે. તો આ શું છે અને આપ સામે ઉભા એ શું છે? ત્યારે રામદેવજી મહારાજ એ કૃષ્ણ મુરારી સત્ય જવાબ આપે છે. હા હરભુજી ભાઈ, એ પણ સાચું છે, હકીકત છે. અરે પ્રભુ મારી સામે રામદેવભાઈ ઉભા એ તક એ પણ હકીકત છે. ઠીક છે, બંને ભાઈઓ એને તરત પરમાત્માએ પોતાની કૃષ્ણ મુરારીએ માયા, એની સિદ્ધ માયા ફેલાવી રામદેવજી મહારાજે હરભુજીને ભૂલાવી દીધું છે. બંને ભાઈઓ કહુંબા ઘોડે છે અને હેતે ને પ્રીતે કહુંબા લે છે. અને પછી રામદેવજી ભાઈ પોતાના દીધેલ વચનની એક વાત કરે છે. શું વાત કરે છે? આપણે ખૂબ એ વાણી ગાઈ રહ્યા છીએ. હે હરભુજી ભાઈ, એક દિવસ નિજાર ધર્મની પ્રગટ પુરુષ ગુપ્ત હોવા છતાં પ્રગટ છે. એનું મેં વચન આપેલું છે કે આ મનુષ્ય દેહે તમને જ્ઞાન કરાવી પછી હું દેહ છોડી. આપનું વચન લીધેલ વિચારો, આપ વાત કરેલી છે, વાત વિચારો, વચન પૂછો. એ હરભુજી ભાઈ, આપની વાત વિચારો ને વચન પૂછો કે મનુષ્ય દેહ શું અવતાર છે, પીર કોણ અવતાર છે? હું વાત કરું. અવતાર કહે સિદ્ધરામ દેવ. હે હરભુજી, આ મનુષ્ય અવતાર શું કોઈ સામાન્ય નથી. એની અવતારની હું તને વાત કરું, એ અવતાર જ કહી દઉં છું. એ અવતાર કહે સિદ્ધરામ દેવ. આજે અવતાર એ કહે સિદ્ધરામ દેવ. હે હરભુજી ભાઈ, આપને દીધેલ વચનને કાજ તમારી સામે અખંડ બ્રહ્માંડનો માલિક પ્રગટ થયો છે. સમાધિ લીધી એ પણ હકીકત છે, તમારી સામે પણ હકીકત છે. આપ ગુરુ બાળીનાથને ચરણે પુરુષ પ્રકૃતિ મળી, જતી સતી મળી પહોંચી જાઓ. મનુષ્ય દેહ એ સામાન્ય નથી અને યુગો યુગના જૂના જોગી છીએ. આ જોડું આદિથી આવેલું આવે છે. ત્યારે હરભુજી ભાઈ એવી વાત કરે કે હે રામદેવ ભાઈ, આપણે તો છત્રીકુળ રાજપૂતો કહેવાય. આપણાથી એ તો સાધુ સંતો ભક્તો ભજન કરે, ભક્તો ધર્મ ચલાવે. ત્યારે રામદેવજી ભાઈ એમ કે નહીં હરભુજી એમ કે આપણે તો સંસારી છીએ. અરે નહીં હરભુજી, વાત વિચારો. કેવી જબરજસ્ત સાક્ષી આપે છે. શેષ ગરે કોડંબા રાણી. હે હરભુજી, પાતાળે શેષ નારાયણ
આ ભજન પકાવી રહ્યા છે ગુરુ ભક્તિ. શેષ ઘરે કોડંબા રાણી જી જી. શેષ નારાયણ જતી સતી મળી અને આ સનાતન ધર્મને ધારણ કરતા હતા. એને જેને ઘરે કોડંબા નારજો જોડે સજોડે ધરામ ઝીલતા. એ અરબુજી મહારાજ એ જોડે સજોડે ધરામ ઝીલતા. જોડે ને સજોડે મળી આ મહાધર્મ ને ઝીલતા હતા. ધર્મ ઝીલવાની ચીજ છે, પણ એ ધર્મ કોઈ બીજ નામ છે. જેથી ચંદ્ર અને સૂર્ય અને ધરણી ને આકાશ નહોતું તો દેહ ક્યાંથી હોય, તો નિજ નામ ક્યાંથી હોય, તેથી બીજ ધર્મ હતો. એનાથી આ ઘેરો એ શેષ ઘરે કોડંબા રાણી એ ધરામ ઝીલે એ બીજ નિજ બીજારી. એ ધરામ ઝીલે એ બીજ નિજારી. હે અરબુજી ભાઈ, શેષ જેવા મહારથી જબરજસ્ત દેવ છે, જેને ઘરે કોડંબા રાણી એ પણ ધર્મ ઝીલે નિજારી. માટે સતીને સાથ રાખી અને ગુરુ બાળીનાથને શરણે પહોંચી જાઓ. બીજી સરસ સાક્ષી કરે છે કે ભાઈ આપણે તો સંસારી કહેવાય, આપણે 5 આંગળે પૂન કરશું. ત્યાં રામદેવજી બીજી વાત કરે છે. ઇન્દ્ર ઘરે અમરાવતી નારી એ જી જી જી. હે અરબુજી ભાઈ, દેવોના રાજા ઇન્દ્ર ને એને ઘરે અમરાવતી રાણી. આવા દેવ પણ એમ કહેવાય ધર્મ ઝીલે નિજારી. શેષ ઘરે ઇન્દ્ર ઘરે અમરાવતી રાણી એ જી જી જી. એ ધરામ ઝીલે નિજારી. એ પણ બીજ ધર્મ ને ઝીલે છે. બીજ કારણ મેઘ વરસે. હે અરબુજી ભાઈ, બીજ ધર્મ ને ખાતર મેઘ વરસાવે ઇન્દ્રદેવ. એ બીજ કારણ મેઘ વરસે. એ જગમાં વરસે અંધરાધારી. આટલું કહી અને અરબુજી ને રામદેવજી મહારાજ એમ કહેવાય ગુરુ બાળીનાથ ને ત્યાં જઈ અને કહે, અરબુજી ભાઈ ગુરુગમની યોગવાઈ કરો, સદગુરુ મહારાજની કૃપાને ધારણ કરો, બીજ ધર્મને ધારણ કરો. ત્યારે ફરીને પાછા અરબુજી કેમ છે? એ ભાઈ તો અમે કોઈ ધર્મના થડ ઉપર જઈશું, કોઈ કાશીના થડ ઉપર જઈશું અને પુણ્ય યોગદાન કરશું. ત્યારે રામદેવજી મારે જબરજસ્ત વાત કરે છે. લાખ 52 બાદશાહી એ જી જી જી. હે અરબુજી, 52 લાખનું કદાચ બાદશાહી રાજ હોય અને 9 કરોડ એ 50 કરોડ અનાજનું કદાચ દાન દેવે,
કાશી જઈને દાન દેવે એ કાશી ક્ષેત્રમાં જઈ દાન દેવે તો એ નાવે ધરમ નિજારી. લાલ ટપકુ કાઢ નાખતો. આર્યો જો આગળ વધે છે અને સિદ્ધરામદેવજી મહારાજ હરભુજીને એમ કે છે કે હે હરભુજી ભાઈ, આપ વાત કરેલ વાતનો વિચાર કરો, વાત વિચારો. વચન તમારું મેં વચન આપેલું છે કે આ દેહે તમને કોઈ અવિગત પુરુષ, અકળ પુરુષ એમ કહેવાય, જે નિરંજન પુરુષ, જે અભેદી પુરુષ છે એનું જ્ઞાન કરાવી પછી દેહ છોડી. માટે હે હરભુજી ભાઈ, ગુરુ બાળીનાથને ચરણે પહોંચી જાઓ. 1,52 બાદશાહીનું કદાચ રાજ આપી દઈ અને 1 કરોડ કનક 50 ભરેલાનું દાન કરી દઈ. કાશી ક્ષેત્રમાં જઈ વ્યતિપાત નામનો યજ્ઞ થાય છે, એ વ્યતિપાત નામનો યજ્ઞ કરી દઈ તો એ ધર્મ ન આવે નિજારી. રામદેવ ભાઈ આટલું કઈ પછી સરસ વાત કરે છે કે હરભુજી ભાઈ, પ્રથમ ધર્મ ને ધાતુ આ જહાજ છે એ આદુનું છે ખાતું, એવું રામદેવજી બોલ્યા છે. તો આદુનું ખાતું ગુરુ બાળીનાથને ચરણે પહોંચી જાઓ. લખે રામો ને વાચે સામો એ જી લખે રામો ને વાચે સામો એ જી એ બોલ્યા છે સિદ્ધરામ રે, અમાર વસ્તુ હાથ આવે. હે હરભુજી, આ પ્રગટ મહેલમાં કોઈ અમર બીજક પડેલું છે ને અમર બીજક હાથ આવે. અમર બીજક હાથ આવે તો મત ભૂલો એ સંસારી, તમે મત ભૂલો એ સંસારી. રામદેવજી મહારાજ સઘળાય સર્વે સકલ સૃષ્ટિ સંસારીને કીધું છે. આપણા ઘટમાં કોઈ અમર ધારા પડી છે, અમર બીજક પડ્યું છે. અમર બીજક જો હાથ આવે તો રામદેવજી એમ કે છે કે હે હરભુજી ભાઈ, મત ભૂલો સંસારી. સંસારને સિદ્ધને ભૂલો છો. સંસાર સાગર મહાજળ છે. અહીં આપણા જતવાડની અંદર જબરજસ્ત વિતરાગ પુરુષ સવારામ બાપા, એને પણ એમ કીધું કે ભજનના ભરોસે રહેજો, અંતે એ નર ઓપશે. નર એટલે આત્મા. અમર બીજક જો હાથ આવે તો એને કાળ કેમ કરી લોપી શકે? એને લોપાયમાન જ ન કરી શકે. હરભુજી ભાઈને રામદેવજી મહારાજ વડા ધર્મનો આવો મહિમા વચનને ખાતર વાત સમજાવી, મહિમા ગાય, મહિમા જ ગાયો છે. અને એમ કહેવાય હરભુજી વિદાય લે છે કે હે રામદેવ ભાઈ, આપણે તો છત્રી કુળ રાજપૂતો કહેવાય. આપ પધારો. પોકરણ ઘટ જાય ત્યારે રામદેવજી ભાઈ એમ કે છે કે હે હરભુજી,
આ મારું ઘોડું જરાક મકરૂબી મારી ગયું છે, હમણાં ખેલાવીને પાછો આવું છું. આપ જઈ અને પોકરણના તુરા કુળને મારા જાજા જુહાર કહેજો. આટલું કીધું. હરભુજી ભાઈ મનમાં સંજ્ઞા કરે છે કે આપ એક બાજુ એમ કહો છો કે પીર 11ના પડદે થયા છે, સમાધિ લીધી છે, ને હું તમારા જાજા જુહાર તમે મળ્યા મારે કેમ અહીંયા દાદા અજમલને સમજાવવા. ત્યારે જ્યારે સમાધિની માલિપા પડદે થયા ત્યારે વિરમદેવ ભાઈએ યાદી માટે વીર ગેડિયો આપેલો સમાધિમાં મૂક્યો હતો. પિતા અજમલ અફીણ ખાતા હતા, એને અફીણનો ગોટો યાદી માટે મૂકેલો. માતા મિનલ દે એમ કહેવાય રામદેવજીને બાબારીને એમ કહેવાય જે દૂધનો કટોરો પાતા હતા, રતન કટોરો એની યાદીમાં મૂકેલો. ત્યાર પછી સમાધિ વાળેલી. એ 3 વસ્તુ સિદ્ધ રામદેવજી મહારાજ વિરમદેવભાઈનો વીર ગેડિયો હરભુજીને આપે છે કે હે હરભુજી, આ પોકરણ ગઢની અંદર કોઈ ના માને તો કેજે આ વિરમદેવભાઈનો વીર ગેડિયો, આ પિતા અજમલનો અફીણનો ગોટો, આ માતા મેણલ દે રતન કટોરો મારી સાથે યાદીમાં મૂક્યો તો ઈવડો. આ 3 વસ્તુ લઈ અને તમે પોકરણ પહોંચો, હું અબઘડીએ. આટલું કઈ પીર મૌન થઈ ગયા છે. આમ રામદેવજી મહારાજ સિદ્ધ કૃષ્ણ મોરારી પોતાની માયા હંકેલી વ્યાપક ગગનમાં સમાઈ ગયા છે. હરભુજી બાગડ થાક મારતે ઘોડે પોકરણ પહોંચે છે. પોકરણની માલિપા શોક સવાઈ ગયો છે. કાળા વસ્ત્ર ધારણ કરી બેઠા છે. આપણે ટૂંકમાં લઈ સામે રઘુરામ મહારાજ સાધુ મળે છે પાદરમાં ને કે છે હે હરભુજી, આ ચડતે ઘોડે કાં જાવ છો? કાંકરે જાવ? કાં જાવ છો? કઠે જાવ છો? ત્યારે હરભુજી એમ કે છે કે રામદેવભાઈ ને મારી ખૂબ યાદી છે એટલે હું પોકરણગઢ જાઉં. અરે રામદેવભાઈ, પીર તો પડદે હુઆ. હા, પીર તો પડદે હુઆ. એને 3 દિવસ થઈ ગયા. હું રાજા અજમલ ભક્તરાજ ને ત્યાં 3 દિવસ ત્યાં બેઠો તો અને આશ્વાસન આપી અને હું સીધા આવ્યો છું. રઘુરામ મહારાજ સાધુ મળ્યા હતા. છતાં પણ મારતે ઘોડે સીધા જ એમ કે પોકરણની અંદર પ્રવેશ લે છે. દરબાર ગઢમાં દાસ્યુ રૂવે છે, ચોરે રૂવે ચારણના ભાટ. પિતા અજમલજી માતા મિનલદી ખૂણો વિહાવવા કાળા કપડો વસ્ત્ર ધારણ કરી બેઠા છે. અને હરભુજી સીધા રાજમહેલની અંદર ચડતે ઘડે પહોંચ્યા ત્યારે માતા મિનલદેએ મેણું માળ્યું કે હે હરભુજી, સરબાતો નથી રામદેવભાઈ, પડદે થયાના 3 દિવસ થઈ ગયા અને તું ચડતે ઘોડે એમ કહેવાય કચેરીની અંદર. ત્યારે હરભુજી કે ના માસી, રામદેવભાઈ મને હમણાં મળ્યા છે. આપણે આ ભાગ આગળ લઈશું. એમ કહેવાય તુવરકુંડને પિતા અજમલજી વિરમદેવભાઈ હઠીસિંહ મહારાજ અનેક જે ભક્તો જે કુળ નું કલેવર બધું ખડું થયું છે અને હરભુજી મળ્યા છે એની સાક્ષી આપે છે કે હે પિતા અજમલજી, આ વિરમદેવભાઈ ક્યાં? આ એમનો ગેડિયો. વિરમદેવે ગેડિયો જોયો તો એમ થયું, ઓહો, આ તો મેં મૂકેલો હતો સમાધિમાં. લો હે દાદા અજમલજી, આ તમારો અફીણનો ગોટો. અજમલ રાજાએ જોયું, ઓહો, આ તો મેં સમાધિમાં મૂકેલો હતો. માતા મિનલદેને કીધું, લ્યો માસીમાં આ રતન કટોરો. માને પણ એમ થયું મિનલદેને, આ તો મેં મૂકેલો હતો. ત્યાં તો કોઈ વિધર્મી આવીને બોલવા માંડ્યા કે હે રાજા અજમલ,
તમારે આંગણે કોઈ કામણગારો પુરુષ હતો, એ તો સમાધિમાંથી નીકળી ગયો છે. હે? હા. તમારે આંગણે હું પરમાત્મા છું, દ્વારકા વાળો છું ને આ છું ને એવી વાત સમજાવી, એની લીલા રેચી કોઈ કમણગારો પુરુષ હતો, એ તો નીકળી ગયો છે. જુઓ આ હરભુજીને મળીને આ વસ્તુ આપી છે. અને પીર જ્યારે પડદે થયા ત્યારે કીધું હતું કે મારી સમાધિમાં કોઈ શંકા કુશંકા નહીં કરતા, પીર પેઢીએ પેઢીએ ઉતરશે તુવરમાં. પરમાત્માની લીલા છે ને, તરત તુવરકુળ સમાધિ ઉપર ગયું છે. ગામના બધાય મુમુક્ષોએ કોઈ કોદાળી લીધી છે વિધર્મી, અને એમ કહેવાય કે રાજા અજમલની રજા લીધી છે. ખોદો સમાધિ, પુરુષ નીકળી ગયો છે. આમ સમાધિ ખોદવા જાય, પણ સમાધિ ખોદતા પહેલા કીધેલું હતું સમાધિ સમયે કે મારી સમાધિમાં કોઈ શંકાને સ્થાન નહીં થાવ તો પીર પેઢીએ પેઢીએ ઉતરશે. જો મારી સમાધિમાં કદાચ કૈલાસેથી શિવ પણ આવે તો સમાધિમાંથી શંકા ન કરતા. આખું હવામાન ફરી ગયું છે, બીજી છાયા ફરી ગઈ છે. કોઈ કોદાળી લઈ સમાધિ માથે ઘા કરે ન કરે તો પરમાત્માનો ગેબી અવાજ ગગનમંડળમાં થયો. હે મત કરો તુરાવ, મત કરો, મત કરો, મત કરો. હવે પેઢીએ પેઢીએ નહીં આવે, પીર નહીં આવે, વારંવાર આટલું બોલ્યા છે. વિશેષ ઘણી બધી વાત છે, આગળ ઉપર લઈશું, સમયનો અભાવો છે. સિદ્ધરામદેવજી મહારાજ એટલે આપણા વડા ધર્મના, અને યુક્તિ મુક્તિનો ભેદ એટલે આત્મજ્ઞાનના પ્રખર પુરુષ છે. હે ભક્તો, મુમુક્ષો, આત્માઓ, જ્યાં સુધી આપણા કાયાનો ઘડનાર કાયામાં આત્મજ્ઞાન નહીં થાય, આપણે પુરુષને નહીં મળી શકીએ ઘટમાં, ત્યાં સુધી આવા ગમનનો ફેરો ટળતો નથી. સકલ સૃષ્ટિમાં શ્રેષ્ઠ હોય તો ગુરુ ભક્તિ છે. સિદ્ધરામદેવજી મહારાજે પણ પોકરણગઢની માલિપા ગુરુ બાળીનાથને ચરણે રહી ગુરુ ભક્તિ કરી છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય રૂક્ષમણીને આઠે પટરાણીને સાથે રહી અને ગુરુ ભક્તિ કરી છે. ભગવાન બારકડાના એમ કહેવાય શ્રી રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ, એને પણ ગુરુ ભક્તિ કરી છે. આપ સર્વે મુમુક્ષને એમ કહેવાય મારે અંતરની અપેક્ષા, ગુરુ ભક્તિ કરજો. આપણો કાયાનો ઘડનાર આપણા કાયામાં રહે છે, અને હરેક ભક્તોને કાયાનો ઘડનાર કાયામાં જ મળ્યો છે. આ ભાગને આથી વિશેષ આગળ ઉપર ધપાવશું. સર્વે ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયા રામ.